ઓમ શાંતિ, વેલકમ. આજે આપણે સાથે સૂક્ષ્મ ક્રિયાઓનો અભ્યાસ કરીશું ખુરશીની મદદથી. ખુરશી પર બેસીને તમે નીચે ના બેસી શકતા હોય કાં તો પછી તમે ઓફિસમાં હોવ તો ચેર પર બેસીને આ અભ્યાસ તમે કરી શકો છો. સાંધાઓની કસરત કરવાથી સાંધાઓ સક્રિય થાય છે, જામી ગયેલી ઉર્જા જાગૃત થાય છે, આપણા સાંધાઓની અંદર ઓઇલિંગ મેન્ટેન રહે છે, લુબ્રિકેશન થાય છે, મન તરત જ શાંત અને સ્થિર થાય છે. તો એના ઘણા બધા ફાયદા છે. તો કરીશું આપણે સાથે. ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે ખુરશી એવી લો કે તમે આરામથી તમારા પગને નીચે મૂકી શકો અને થોડુંક તમે ખુરશીમાં આગળથી બેસો. ખુરશી તમારી સ્થિર મજબૂત હોય અને તમારે બેઠા હોય ત્યારે થોડુંક પેલ્વિસથી આગળની તરફ કરોડરજ્જુને લાંબી રાખવાના, ખભા પાછળ અને રિલેક્સ છોડી દેવાના. અને જ્યારે આપણે જે સાંધાની એક્સરસાઇઝ કરીએ ત્યાં આપણે આપણું ધ્યાન પૂરેપૂરું આપવાની કોશિશ કરવાની અને સાથે સાથે મનથી એ સાંધા માટે આભારનો ભાવ વ્યક્ત કરતા રહેવાનું, થેન્ક યુ કહેતા રહેવાનું. અને ક્યાં શ્વાસ લેવાનો છે, ક્યાં શ્વાસ છોડવાનો છે એ બી હું તમને જણાવીશ. તો બને તો શ્વાસને પણ સાથે વણી લેશો તો ફાયદાઓ એના 10 ગણા વધી જશે. તો કરીશું સાથે. સૌથી પહેલાં આપણે કરીશું ગ્રીવા સંચાલન. ઇન્હેલ કરતાં તમારે ઉપર જોવાનું, એક્ઝેલ શ્વાસ છોડતા છોડતા તમારે નીચે જોવાનું. હવે તમને ગરદનની તકલીફ હોય, સર્વાઇકલની તકલીફ હોય તો તમારે નીચે નહીં જોવાનું, તમારે સેન્ટરમાં જવાનું. ઉપર જોવાનું અને સેન્ટરમાં આવવાનું. એવી કોઈ તકલીફ ના હોય તો નીચે જોવાનું. શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે. અહીંયા હું કોઈ કાઉન્ટિંગ નહીં આપું, 1 2 3 4. તમે તમારા શ્વાસની સાથે કરો. એક છેલ્લી વાર અને સેન્ટર. હવે આપણે શ્વાસ ભરીશું. શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ, શ્વાસ ભરતા ભરતા વચ્ચે, શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ. તમને શ્વાસની સાથે કરવામાં ના ફાવે તો તમે ફક્ત ધ્યાન આપો ગરદન ઉપર. જમણી બાજુ ફેરવો, ડાબી બાજુ. જરૂર ના હોય તો આંખોને પણ બંધ કરી શકાય. ડાબી બાજુ. ચહેરો રિલેક્સ રાખો. આપણી ગરદન આપણા સર્વાઇકલ એરિયા માટે, આપણી સર્વાઇકલ સ્પાઇન માટે આભારનો ભાવ વ્યક્ત કરો. ડાબી બાજુ અને સેન્ટર. હવે સાઈડ બેન્ડિંગ કરીશું. જમણી સાઈડ કાનને જમણા ખભાની તરફ લઈ જાઓ, ખભો એની જગ્યાએ જ રહેશે. હવે ડાબી બાજુ. ચહેરા ઉપર સ્માઈલ. જમણી બાજુ, ડાબી બાજુ, જમણી, ડાબી. એક છેલ્લી વાર જમણી અને ડાબી અને વચ્ચે. હવે આપણે રોટેશન કરીશું. ગરદનમાંથી ગોળ ગોળ ફેરવીશું. પણ તમને સર્વાઇકલ હોય, નેકની કોઈ પણ તકલીફ હોય, અપર બેકની, તો તમે નીચે નહીં જુઓ, તમે ખાલી પાછળથી જ હાફ સર્કલ કરશો. ઓકે, જો એવી કંઈ તકલીફ નથી તો ચાલો મારી સાથે. નીચે ઝુકાવીશું માથાને અને પછી જમણી સાઈડથી આપણે પાછળ જઈએ, ગોળ ફેરવતા ફેરવતા ડાબી સાઈડથી પાછા વચ્ચે આવીએ. ખભા તમે રિલેક્સ રાખો. હવે ડાબી બાજુથી પાછા જઈએ અને જમણી બાજુથી આગળ આવીએ. ક્લોકવાઇઝ જમણી બાજુથી પાછળ જઈશું. એન્ટી ક્લોકવાઇઝ. તમારા ખભા એની જગ્યાએ જ રાખો. ખભા ઊંચા નીચે નથી કરવાના. ચહેરા ઉપર સ્મિત. જમણી એટલે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. એક છેલ્લી વાર જમણી, ડાબી બાજુથી. વચ્ચે આવ્યા પછી આપણે માથાને સીધું કરી લઈએ અને રિલેક્સ છોડી દઈએ. હવે આપણે બંને હાથને મુષ્ટિકા બંધન માટે આગળ લાંબા કરી દઈએ
હાથની આંગળીઓ અને અંગૂઠાને સ્ટ્રેચ કરો, મોઢું રિલેક્સ રાખો સ્માઇલની સાથે અને ટાઈટ બંધ કરો. ઇનહેલ, શ્વાસ અંદર ભરતા ભરતા સ્ટ્રેચ કરો, સ્ટ્રેચ સ્ટ્રેચ સ્ટ્રેચ, શ્વાસ બહાર છોડતા છોડતા મુઠ્ઠી બંધ કરો. તમારું ધ્યાન આંગળીઓના અંગૂઠાના સાંધા ઉપર રાખો, બંધ કરો, ક્લોઝ. એક છેલ્લી વાર. હવે હથેળીને ઉપર અને નીચે મણિબંધ નમન. ઇનહેલ ઉપર, એક્સહેલ નીચે, ઉપર સ્માઇલની સાથે. તમારા રિસ્ટ એટલે કે કાંડા ઉપર તમારું ધ્યાન આપો અને થેન્ક યુ કહો. કેટલું સરસ આપણે જેમ એને ઉપર નીચે કરવા છે એ કરે છે. સો કેટલો કેટલો આભાર વ્યક્ત કરીશું આપણે આપણા બધા સાંધાઓનો. અને સેન્ટર. હવે મુઠ્ઠી બંધ કરી અને મણિબંધ ચક્ર રોટેશન. રિસ્ટ ઉપર ધ્યાન આપો. તમે આંખો બંધ કરીને પણ કરી શકો છો. હવે એન્ટી ક્લોકવાઇઝ. હવે સેન્ટરમાં આવ્યા પછી હથેળી આકાશની તરફ. જો તમારા હાથ દુખતા હોય તો એકવાર નીચે મૂકી દો અને પછી પાછા અહીંયા લઈને આવો. હવે કહેવની નમન એટલે કે તમે પહેલાં શ્વાસ ભરો અંદર. ઇનહેલ, એક્સહેલ, ટચ કરીશું આપણા ખભાને. ઇનહેલ, એક્સહેલ, ઇનહેલ, એક્સહેલ. એક છેલ્લી વાર. ઇનહેલ એન્ડ એક્સહેલ. હવે બંને કોણીને ટચ કરાવો. ટચ ના થાય તો બી કશો જ વાંધો નથી. આપણે સ્કંદ ચક્ર એટલે કે ખભામાંથી ગોળ ગોળ ફેરવીશું. ખભાના જોઈન્ટને સાંધાને આપણે રોટેશન. તમારું ધ્યાન ખભા ઉપર રાખો. હાથ ઉપર જાય ત્યારે શ્વાસ ભરવાના અને નીચે આવે ત્યારે શ્વાસ છોડવાના. અને હવે આપણે રિવર્સ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. એક છેલ્લો રાઉન્ડ એન્ડ રિલેક્સ. જો તમને કેટલું હાથ, માથું, ગરદન બધું આમ ફ્રી અને રિલેક્સ મહેસૂસ થાય છે, હે ને? હવે આપણે પગની. તો તમે પગને ઉપર કરશો અને તમને આવી રીતે ઉપર ના ફાવે તો તમે એને નીચે પણ મૂકી શકો છો. અને પગના પાદંગુલી નમન માટે પગના અંગૂઠા અને આંગળીઓને 5 અંગૂઠા અને આંગળીઓને આપણે ઓપન કરીએ અને પછી મુઠ્ઠી બંધ કરતા હોય એમ એને બંધ કરી લઈએ. ઇનહેલમાં ઓપન કરીએ, એક્ઝેલમાં બંધ. ચહેરા ઉપર સ્મિત, સ્માઇલની સાથે. છેલ્લી 2 આંગળીઓને ખાસ ધ્યાન આપો. એ બંનેને પણ થોડીક સ્ટ્રેચ કરો. એક છેલ્લી વાર. તમારો પગ દુખતો હોય તો નીચે મૂકી શકો છો, નહીં તો હવે આપણે ગુલ્ફ નમન એટલે કે પોઈન્ટ કરો પગને. ઇનહેલ, પંજાને પોઈન્ટ કરો. એક્સહેલ, એને પાછો લઈને આવો. પોઈન્ટ, બેક, પોઈન્ટ, બેક. હવે તમને આટલું ઉપર રાખવામાં ના ફાવે તો તમે નીચે જ પોઈન્ટ અને સપોર્ટની સાથે બેક કરો. પોઈન્ટ અને બેક, પોઈન્ટ અને બેક. હવે આપણે એને રોટેટ કરીશું. ગુલ્ફ ચક્ર. તમારું ધ્યાન તમારા એન્કલ ઉપર. ચહેરા ઉપર સ્માઇલ. એન્ટી ક્લોકવાઇઝ. ઘૂંટીમાંથી પગ કેટલો સરસ ફરી રહ્યો છે, એકદમ ખુશીથી. એને થેન્ક યુ કહેતા કહેતા. અને નીચે. હવે આપણે બીજા પગને.
બંને પગના અંગૂઠા અને આંગળીઓને સ્ટ્રેચ કરો 5 ને સ્ટ્રેચ કરવાના છે અને મુઠ્ઠી બંધ કરતા હોય એમ બંધ કરવાના છે. સ્ટ્રેચ એન્ડ બંધ. પગ નીચે મૂકીને પણ કરી શકો છો. તમારે છેલ્લી 2 આંગળીઓ ના હલે તો એને સહેજ આવી રીતે હલાવો. એક છેલ્લી વાર એન્ડ ક્લોઝ. હવે પોઈન્ટ, ઇનહેલ પોઈન્ટ, પગના પંજાને પોઈન્ટ કરો. એક્સહેલ ફ્લેક્સ. તમારી ઘૂંટી ઉપર, એન્કલ ઉપર ધ્યાન. ખભા રિલેક્સ રાખીશું. ચહેરો રિલેક્સ, સ્માઇલ સાથે. એક છેલ્લી વાર અને હવે રોટેશન. ઘૂંટી ઉપર ધ્યાન. હવે એન્ટી ક્લોકવાઇઝ. ચાલો રિલેક્સ. ઇનહેલમાં આપણે પગને સીધો કરવાની કોશિશ કરીએ. આપણો ઢીંચણ લોક થઈ જશે. અને એક્ઝેલમાં આપણે એને નીચે મૂકી દઈએ. સો આપણે પહેલાં કોઈ બી એક પગથી કરીએ. તો કોઈ બી એક પગને સીધો કરો અને એને નીચે મૂકી દો. એ જ પગથી આપણે બીજી 4-5 વાર કરીશું. સીધો કરો થાય એટલો અને પાછો નીચે મૂકી દો. સ્માઇલની સાથે. જાનું નમન એટલે કે તમારા ઢીંચણ માટે આ કસરત છે, તો તમારા ઢીંચણ ઉપર ધ્યાન આપો. એક છેલ્લી વાર અને પછી નીચે. હવે બીજો પગ. ઇનહેલ અપ, એક્સહેલ ડાઉન. બની શકે તો શ્વાસને પણ સાથે વણી લો. ઇનહેલ અપ, એક્સહેલ ડાઉન. એક છેલ્લી વાર એન્ડ રિલેક્સ. હવે અહીંયાથી આપણે આગળ કરીશું. એમાં તમારે પગને આવી રીતે ઊંચકી અને સાઈડમાં મૂકવાનો છે અને પછી એને પાછું લાવવાનું છે. ઓકે, સો કોઈ બી એક પગથી આપણે કરીએ. સો હું પહેલાં જમણો પગથી કરી રહી છું, તમે ડાબાથી પણ કરી શકો છો. સો બહાર લઈ જાઓ અને પાછો લાવો સ્માઇલની સાથે. બહાર અને પાછું. બને એટલે એને ઊંચો કરવાની કોશિશ કરો. અપ કરો અને એને લઈ જાઓ. ઉપર કરો અને એને લઈ જાઓ. અહીંયા પણ તમે જ્યારે ઉપર કરો ત્યારે તમે શ્વાસ અંદર ભરી શકો. નીચે મૂકો ત્યારે શ્વાસ છોડવાનો. એક છેલ્લી વાર. હવે બીજો પગ. સો ઉપર અને સાઈડમાં લઈ જઈને નીચે મૂકો. ઉપર સ્માઇલ સાથે. ઇનહેલ અપ, એક્સહેલ ડાઉન. ઇનહેલ અપ, એક્સહેલ ડાઉન. શ્વાસ સાથે કરી શકો તો સરસ. ના થાય તો ચિંતા ના કરો. શાંતિથી અને ઉપર કરો અને નીચે મૂકો. ચાલો એક છેલ્લી વાર અને નીચે. રિલેક્સ. હવે આપણે ઉપવિષ્ટ બિટલી આસના અને માર્જરી આસના કરવાના છે. સો એની માટે હું મારી ખુરશી સાઈડ કરું થોડીક, તો તમને ખ્યાલ આવે. તો આપણે ચેર ઉપર આવી રીતે થોડા આગળથી બેસીશું. કરો રજૂ લાંબી, ખભા પાછળ અને રિલેક્સ. શ્વાસ ભરતા ભરતા કમરને ધક્કો મારો. કમરમાં આર્ચ કરો અને ઉપર જુઓ. હાથ તમારા ઢીંચણ ઉપર, થાઈ ઉપર રાખો. શ્વાસ છોડતા છોડતા આપણે પેટ અંદર, બેક રાઉન્ડ અને માથું નીચે. હવે તમને સર્વાઇકલ કે બેકની તકલીફ હોય તો તમારે નીચે નહીં આવવાનું, તમારે સેન્ટરમાં જવાનું. ઉપર અને સેન્ટર. બેકની સર્વાઇકલની તકલીફ નથી તો તમે નીચે કરી શકો છો.
સો કરીશું આવા 4-5 રાઉન્ડ. શ્વાસ ભરતા ભરતા ઉપર, માથું અપ, કમર આર્ચ, શ્વાસ છોડતા છોડતા બેક રાઉન્ડ અને માથું નીચે. ઇનહેલ, લુક અપ, આર્ચ, બેક આર્ચ. એક્સહેલ, રાઉન્ડ અને માથું નીચે. અપ એન્ડ આર્ચ, રાઉન્ડ એન્ડ હેડ ડાઉન. એક છેલ્લી વાર. ઇનહેલ, સેન્ટર. હવે આપણે પરિવર્ત સુખાસન ખુરશીમાં બેસીને કરીશું. એટલે કે તમારે આવી રીતે ખુરશીમાં બેસવાનું. પગ પણ સપોર્ટમાં છે નીચે જમીન પર, અને થોડાક આગળથી બેસીએ ભલે, પણ તમારો હાથનો સપોર્ટ લો. મેં ડાબા હાથનો સપોર્ટ લીધો છે. જમણો હાથ ઉપર કરીશું અને સાઈડ બેન્ડિંગ કરીશું, અને પછી સાઈડને ચેન્જ કરીશું. આપણે સાઈડમાં એક સાઈડ તમારી પ્રેસ થશે, દબાશે એક સાઈડ, અને બીજી સાઈડ તમારી ખેંચાશે. જ્યારે આપણે સાઈડ બેન્ડ કરીએ ત્યારે આપણે શ્વાસ છોડીએ. આંખો બંધ કરીને તમે તમારા સાઈડ બોડી ઉપર ધ્યાન આપો. તમારો જે ઉપરનો હાથ છે એને સ્ટ્રેચ કરો, અને આખી સાઈડ બોડી તમારી સ્ટ્રેચ થશે. એક સાઈડની દબાશે. એક છેલ્લો રાઉન્ડ કરીએ. એન્ડ સ્લોલી રિલેક્સ. એક શ્વાસ અંદર ભરો, ઇનહેલ એન્ડ એક્ઝેલ. હવે એક છેલ્લું આસન કરીશું, પરિવર્ત સુખાસન, પણ ખુરશીમાં બેસીને. સો એની માટે આપણે ડાબો હાથ પાછળ ખુરશીને સપોર્ટમાં, જમણો હાથ આપણે નીચે, અને પછી આપણે આપણી કરોડરજ્જુને ટ્વિસ્ટ કરવાની છે, કપડાં નીચવતા હોય એમ, અને પછી વચ્ચે અને બીજી બાજુ. બંને સાઈડ કરીશું બીજા 4-5 રાઉન્ડ. તમે જ્યારે ટ્વિસ્ટ કરો ત્યારે શ્વાસ છોડો. 1-2 સેકન્ડ રોકાઈએ ત્યારે શ્વાસ નથી રોકવાનો, શ્વાસ ચાલુ રાખીશું. ધ્યાન તમારી કરોડરજ્જુ ઉપર આપો. ચહેરા ઉપર સ્માઇલ રાખો. બળજબરીથી ના કરો. પૂરો પ્રયાસ કરો, પણ બળજબરી નહીં કરીએ. હવે એક છેલ્લો રાઉન્ડ. એન્ડ સેન્ટર. તો આ હતી આપણી સાંધાઓની કસરત. આઈ હોપ તમે એન્જોય કરી હશે અને તમે એકદમ ફ્રી અને લાઇટ મહેસૂસ કરતા હશો. તો મળું હવે હું તમને બીજા વિડીયોમાં. ઓમ શાંતિ.